ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભરૂચ જિલ્લામાં સમર યોગ કેમ્પની પૂર્ણાહુતિનો કાર્યક્રમ યોજાયો હતો। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભરૂચ જિલ્લામાં નિઃશુલ્ક 10 જેટલા સમર યોગ કેમ્પ ચાલતા હતા, જેમાં આશરે 1000થી વધુ બાળકોએ ભાગ લીધો હતો। જેમાં આજરોજ શ્રી પાંજરાપોળ ખાતે યોગ કેમ્પ નંબર 43, જે સંકટમોચન હનુમાનજી મંદિર લિંક રોડ ભરૂચ ખાતે ચાલતો હતો, તેનો પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો હતો। જેમાં બાળકોએ પોતાના માતા પિતા સાથે ગૌમાતાનું અને ગૌવંશનું કુમકુમ તિલક કરી, ચોખા લગાવી અને ફૂલહાર પહેરાવીને પૂજન કર્યું હતું। પૂજન બાદ બાળકોએ માતા પિતાના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા હતા અને વૃક્ષારોપણ કર્યું હતું। ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા બાળકોને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ વેળાએ મુખ્ય મહેમાન તરીકે ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, બ્રહ્મકુમારીના BK અમિતા દીદી, સંસ્કૃતિ ટ્રસ્ટના સેક્રેટરી સીમાબેન ચુડાસમા, હરિપ્રબોધનના ઇન્દુભાઈ, શ્રી પાંજરાપોળના ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ, સમર યોગ કેમ્પના સંચાલક પ્રકાશચંદ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં બાળકોના માતા પિતા, દાદા દાદી અને વડીલોએ હાજર રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો। આ કેમ્પમાં બાળકોને મંત્રો, ધ્યાન યોગ, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર સહિત વિવિધ એક્ટિવિટી કરાવી શરબત પીવડાવીને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી।